નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, ગુજરાતના સૌથી મોટા સમાચાર, 9 લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલના બંગલા ઉપર ફેરવાશે બુલડોઝર। શું છે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જાણીશું। વિડીયો શરૂ કરતા પહેલા જો ચેનલમાં નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, આપ સૌને ખ્યાલ જ છે કે અમદાવાદ ઇસ્કોન બ્રિજ ઉપર અકસ્માત કરનાર તથ્ય પટેલે 9 લોકોના જીવ લીધા હતા અને આ આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી રહી છે અને કેટલાક લોકો ફાંસીની સજા ફટકારવામાં આવે તેવી પણ માંગ કરી રહ્યા છે। મિત્રો, ગુજરાત રાજ્યનું ગૃહ વિભાગ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ જેવી પેટર્ન અપનાવવા જઈ રહ્યું છે। એટલે કે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની જેમ રાજ્યનું ગૃહ વિભાગ પર પણ આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના ઘર ઉપર બુલડોઝર ફેરવવાનું વિચારી રહી છે। તો મિત્રો, તથ્ય પટેલના બંગલા ઉપર બુલડોઝર ફેરવવું જોઈએ કે કેમ તે અંગે તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આ મામલે અમદાવાદ શહેરના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે પ્રજ્ઞેશ પટેલ એટલે કે તથ્ય પટેલના પિતાના ઘર ઉપર મિત્રો બુલડોઝર ફેરવવામાં આવે, કારણ કે આ મિત્રો તથ્ય પટેલના પિતા છે એ ઘણા બધા ગુનાઓની અંદર સંડોવાયેલા છે અને મિત્રો બિનહિસાબી આવક પણ ધરાવે છે તેવું પણ મિત્રો જાણવા મળ્યું છે। તો મિત્રો, આ તથ્ય પટેલના ઘર ઉપર બુલડોઝર ફેરવવું જોઈએ કે કેમ તે અંગે તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો મિત્રો, લોકો તો એવું જ કહી રહ્યા છે કે તથ્ય પટેલના ઘર ઉપર કાયદેસર બુલડોઝર ફેરવવામાં આવે અને તેનું ઘર તોડી પાડવામાં આવે। તો મિત્રો, આ રીતે સરકાર હજુ વિચારણા કરી રહી છે। તો મિત્રો, બસ આજના વિડીયો પૂરતું આટલું જ। વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।